તો આણંદના કરમસદના એમજીવીસીએલ કચેરીમાં તોડફોડનો મામલો હાલ સામે આવ્યો છે, જ્યાં કચેરીમાં તોડફોડ કરવામાં આવી। એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ કરીને ધમકી આપવામાં આવે છે। તો વીજ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા। એમજીવીસીએલ કચેરીમાં ટોળાએ તોડફોડ કરી હતી। ઓપરેટર અને સિક્યુરિટીને પણ ધમકી આપવામાં આવી। તો પોલીસે ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી છે। તો આણંદના કરમસદના એમજીવીસીએલ કચેરીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં તોડફોડ કરવામાં આવી હતી। કચેરીમાં તોડફોડ કર્યા બાદ ધમકી પણ આપવામાં આવી હતી। વીજ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો, જેના કારણે મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા અને તેઓએ તોડફોડ કરી। તો એમજીવીસીએલ કચેરીમાં ટોળાએ તોડફોડ કરી અને ત્યારબાદ ધમકી પણ આપી હતી। ઓપરેટર અને સિક્યુરિટીને ધમકી આપવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે। જી સપન, આણંદના કરમસદના એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદના મોગરીમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હતી, જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો અવારનવાર એમજીવીસીએલને આ બાબતે ફરિયાદ કરતા તેમજ જાણ કરતા કોઈ પ્રકારનું નિરાકરણ ના આવવાના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા। ખાસ કરીને જે પ્રમાણે વાત કરવામાં આવે તો કરમસદ એમજીવીસીએલ કચેરીમાં આજે તોડફોડ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। જે સ્થાનિકો હતા, જે રહીશો હતા મોગરી ગામના, જે લોકોને વીજ પુરવઠો ખોરવાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, તે લોકો ઉશ્કેરાયા હતા અને તે લોકોના ટોળા દ્વારા ક્યાંક ને ક્યાંક એમજીવીસીએલ કચેરીમાં જઈને પોતાની રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના આવતા સ્થાનિકોના ટોળા રોષે ભરાયા હતા અને તેને લઈને જ આજે કરમસદ ખાતે આવેલી એમજીવીસીએલની કચેરી છે તેમાં તોડફોડ મચાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો થોડા દિવસોમાં જે પ્રમાણે વાવાઝોડાની અસર આણંદમાં પણ જોવા મળી હતી, જેને લઈને એમજીવીસીએલના જે કર્મચારીઓ છે તે લોકો પણ આ જે વીજ પુરવઠો છે તેને સાચવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવી પણ તે બાબતને લઈને પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ હતો। ત્યારે આ પ્રકારની ઘટના બનતા જ ઓપરેટર અને સિક્યુરિટીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે અને આ બાબતે વિદ્યાનગર પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વીજ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, ત્યારે વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા અને એમજીવીસીએલ કચેરીમાં આ ટોળાએ તોડફોડ કરી હતી અને ત્યારબાદ ધમકી પણ આપી હતી। તો ઓપરેટર અને સિક્યુરિટીને ધમકી આપવામાં આવી હતી। ત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે।